10મી મે વિશ્વ સ્થળાંતર યાયાવર પક્ષી દિવસ 2025। છોટાઉદેપુર જિલ્લામાં યાયાવર પક્ષીઓ માટે રામી ડેમ અને સુખી ડેમ પ્રથમ પસંદગી છે। દુનિયામાં પક્ષીઓનો વિશાળ અને અદ્ભુત સંસાર વસે છે। સમગ્ર વિશ્વમાં દર વર્ષે હજારો પક્ષીઓ શરદી અને ચોમાસાની ઋતુમાં ભોજન, પ્રજનન અને મોસમમાં આવતા પરિવર્તનને લીધે પ્રવાસ કરતા હોય છે। વર્ષ 1993માં સંયુક્ત રાજ્ય અમેરિકાને યાયાવર પક્ષીઓને થનાર નુકસાન વિશે જનજાગૃતિ લાવવાના પ્રારંભિક નેક વિચારમાંથી સંયુક્ત સંઘ દ્વારા 2006થી મે અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારને વિશ્વ સ્થળાંતર યાયાવર પક્ષી દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી। વર્ષ 2006માં વિશ્વના લગભગ 118 દેશોએ વિશ્વ સ્થળાંતર દિવસ યાયાવર પક્ષી દિવસની ઉજવણી કરી હતી। વિશ્વ સ્થળાંતર યાયાવર પક્ષી દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ યાયાવર પક્ષીની રક્ષા અને પ્રજનન કરવા આવતા પક્ષીઓના રોકવાના સ્થળોનું રક્ષણ કરવું છે। આ વર્ષે 2025માં વિશ્વ સ્થળાંતર યાયાવર પક્ષી દિવસ પક્ષી મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણની થીમ પર યોજાશે। માનવીય ગતિવિધિઓ અને શહેરીકરણના કારણે યાયાવર પક્ષીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આથી યાયાવર પક્ષીઓ માટે જનજાગૃતિ લાવવા માટે આ થીમ રાખવામાં આવી છે। ગુજરાત રાજ્યના નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ ખીજડીયા પક્ષી અભયારણ્ય, જામનગર વઢવાણ સરોવર, વેટલેન્ડ થોળ વન્યજીવ અભયારણ્ય, રામસર સાઇટ્સ પર યાયાવર પક્ષીઓ જોવા મળે છે। ગુજરાતના રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના દર વર્ષે રામી ડેમ અને સુખી ડેમ પાસે યાયાવર પક્ષીઓ પોતાના માળા બનાવી પ્રવાસ દરમિયાન વસવાટ કરે છે। છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે રામી ડેમ અને સુખી ડેમ પાસે યાયાવર પક્ષીઓ નવેમ્બરથી પ્રજનન માટે આવવાનું શરૂ કરી છે। વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરનાર ફોટોગ્રાફરો માટે રામી ડેમ અને સુખી ડેમ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। અહીં પક્ષીઓ એકલા અથવા સમૂહમાં જોવા મળતા હોય છે।